રીએસેસમેન્ટમાં ડિફરન્સ આવ્યો તો આ તો બહુ મોટું કૌભાંડ કહેવાય. આ કૌભાંડ એવું કહેવાય કે ખાલી યુનિવર્સિટી પૈસા લેવા માટે ફેલ કરે છે. એ જ છે સાહેબ, 500 રૂપિયા તમે લો છો સાહેબ, 500 ઉભરો સાહેબ. અરે સાહેબ બધું સાહેબ પાસ થયા છે પણ એમાં ક્લિયર પણ થયા છે. 5 થી 6 જીપી છે એટલે 50 થી 60% થયા. અને સાહેબ 50 થી 60% નો મતલબ યુનિવર્સિટી કઈક પગાર શિક્ષકોનું પગાર ધોરણ તો એવું નથી કે સાહેબ ઓછું આવે છે. પગાર ધોરણ ની સાહેબ છે તો યુનિવર્સિટીના શિક્ષકો કયા હેતુથી આ વિદ્યાર્થીઓ પાસે પૈસા લે છે? એ લોકો સાહેબ ને બીજા જે ચેક કરવા આવે છે એ ફેકલ્ટી ને ક્યાંક ચા નાસ્તો પૂરો ના પડતો હોય તો એબીવીપી તરફથી પૂરો પાડવામાં આવે છે. પરંતુ વિદ્યાર્થીઓના પેપરની જોડે સેજ પણ ચેડા ના થાય. બરાબર. અમે કોઈને એવું નહીં કહેતા મફત માર્ક્સ ચાલો, એવું અમે નહીં કહેતા. અમે એવું નહીં કહેતા સાહેબ, અમે એવું નહીં કહેતા અમે સાહેબ એવું નહીં કહેતા કે તમે એને ફૂંદડી આલીને પાસ કરો. જે વિદ્યાર્થીને 1 થી વધારે માર્ક્સ સાહેબ 1 માર્ક્સ થી 1 ઉપર વધારાનો માર્ક્સ આપવાનો નહીં અને 1 માર્ક્સ એનો વધારાનો મળતો હોય તો કાપવાનો નહીં. અમારો આ નિયમ છે અને અમે આની ઉપર ચાલીએ છીએ. તો યુનિવર્સિટી દ્વારા તમે અમને એવું કહો કે 50% ઇંગ્લિશના પેપરમાં ડિફરન્સ આવ્યો, બીજા પેપરમાં પણ થોડોક ડિફરન્સ આવ્યો છે. બરાબર. ચેક કર્યું, એમાં રિઝલ્ટ વધ્યું છે. બરાબર છે. એ લોકો વિદ્યાર્થીઓ પાસ થયા છે. તમે ગ્રેસિંગ થી આપ્યું કે ગમે તે આપ્યું, યુનિવર્સિટીના નિયમથી યુનિવર્સિટીના નિયમથી ગ્રેસિંગ મળ્યું પરંતુ પાસ થયા. ચલો ગ્રેસિંગ હટાવો, એ સિવાય ક્લિયર થનારા 50 થી 60 એ જીપી વાળા મારી જોડે રિઝલ્ટો કાલે મેં મંગાયા છે. આખું લિસ્ટ છે, તમે કહેતા હોય તો પ્રિન્ટ કરાવીને આપું તમને. બરાબર. તો એની અંદર શું કાર્યવાહી થશે? અમારું મુખ્ય આ બધા ક્લિયર, મોસ્ટ ઓફ બધા ક્લિયર થયેલા લોકો છે પણ એમના પછીના વિદ્યાર્થીઓને આવી તકલીફ ના પડે. એમની આગળ વાળાને કદાચ પડી ગયા હશે પણ એની પછી ના પડે એની માટે તમે શું કાર્યવાહી કરો એ તો અમને અત્યારે જ કહો. આવું 100% તો હું 4 મહિનાથી સાંભળું છું. 5મા સેમમાં આવ્યો તો ત્યારે બી કહું છું 100% 100 ને 150% હું એ કરીશ. હજુ બી એક્શન નથી લેવાયું. આ 6થું સેમ આવ્યું. હવે ભવિષ્યમાં હજુ યુનિવર્સિટી ક્યાં સુધી આ વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગાડશે? દરેકને એટલું જ કહેવાનું કે આ બધું જ ટોટલ બીકોમ 6 નું રીએસેસમેન્ટ પતી જશે એટલે કમ્પ્લીટ ડેટા will discuss with higher authority and will do appropriate. અરે પણ સાહેબ રિઝલ્ટ સામે છે, રિઝલ્ટ વિદ્યાર્થીઓની બી સામે છે, તમારી બી સામે છે. હજુ અંડર પ્રોસેસ છે અમુક સાહેબ પ્રોસેસમાં છે બરાબર. 60% તો પાસ થઈ ગયા ને સાહેબ. પ્રોસેસમાં ભલે રહ્યું. તમારી જોડે સ્ટાફ ખૂટે છે, સ્ટાફ ખૂટે છે આ પ્રોસેસ માટે. જો સ્ટાફ ખૂટતો હોય તો અમે લોકો કામ કરવા રેડી છે. અમે પૈસા વગર કામ કરીશું જો સ્ટાફ ખૂટતો હોય તો સાહેબ. બરાબર. પણ વિદ્યાર્થીઓનું ના સાહેબ, તમે શું કહ્યું કે પેલામાં તો તમે પ્રોફેસરને બોલાવીને કરાવી દીધું. તમારે વાર લાગે છે પ્રોસેસમાં તો કોમ્પ્યુટરમાં ડેટા ચડાવવાનો અમે આવી જઈએ તો એ તો અમે એક્સ્ટ્રા બેસીને બી કરતા હોય તો સાહેબ પછી તમારી જોડે આખું લિસ્ટ છે, માર્કશીટો બહાર આવી ગઈ છે તો હવે તમે રહસ્યની જુઓ છો. હવે કઈ ઓથોરિટીની વાત કરવાની છે, કોઈ જો ડિસ્કસ કરવાનું છે, કોઈ પ્રોફેસરને બચાવવાનું, કોઈ તંત્ર ગોઠવવાનું છે, સાહેબ કરવાનું શું છે? અમે આટલા ટાઈમથી અઠવાડિયાથી આવીએ છીએ તમને રજૂઆત કરવા કે આ વિદ્યાર્થીઓને તકલીફ છે તો તમે રજીસ્ટ્રેશન લે કે વીસીસી નહીં બહાર આવે છે સાહેબ. અમુક તો ગઈકાલે આવ્યું સાહેબ 100% વાત. ધીરજ પટેલ પોતે 8 કલાક એક મીટિંગમાં હતા. બરોબર છે. એટલે સાહેબ તમારા કામને 100% અમને ખબર છે કે તમે બહુ સારું કામ વિદ્યાર્થીઓ માટે કર્યું. આપણા વિદ્યાનગરનું જ્યારે પહેલા તમને ખબર છે કે સૌથી વધારે સંખ્યા વિદ્યાનગરમાં વિદ્યાર્થીઓની ભણવા આવતી હતી. બરાબર છે. હવે આ વસ્તુ આવી વસ્તુ થાય છે. આજે આમાંથી જ કેટલા વિદ્યાર્થીઓ આણંદની બહારના હશે કે ગુજરાતની બહારના હશે. તો સાહેબ આ બધું વસ્તુ જોઈ અને શું વિદ્યાર્થી આણંદમાં આવશે પાછો? શું આ વિદ્યાનગરનું વિદ્યાનું સ્તર જે આપણે ઊંચું લઈ જવાની વાત કરીએ છીએ એ શું સાચેમાં ઊંચું જશે આવા કૌભાંડોથી? એક વસ્તુ તમને કહું, એડમિનિસ્ટ્રેટિવ પોઈન્ટ ઓફ વ્યૂ એસેસમેન્ટ જે કંઈ થાય છે એ ટ્રાન્સપરન્ટલી થાય છે. ટ્રાન્સપરન્ટલી થાય છે સાહેબ, હું કઈ ના પાડું છું. ટ્રાન્સપરન્ટલી થાય છે, મને એટલું ઝડપથી થાય છે. બરોબર છે. મને સાહેબ ઓન ડિમાન્ડ જેવી એક્ઝામ બી આપણે લઈએ છીએ. તમને યુનિવર્સિટીમાં જે લેવા દે નથી એ સાહેબ વિદ્યાર્થી બધું યુનિવર્સિટીના સારા કામ માટે અમે સલામ કરીએ સાહેબ. ના નહીં અને જ્યારે વિદ્યાર્થીઓને જે એસેસમેન્ટ થતું હોય તમને પણ ખબર છે કે ઉપર બધાના સ્પીકર લાગેલા હોય કોણ છે તો બધી જ એક્ઝામિનરને સાહેબ, ખબર ના હોય. અમે યુનિવર્સિટીના સારા કામને સલામ કરીએ છીએ. ના નહીં સાહેબ, પણ જ્યારે આ કૌભાંડો યુનિવર્સિટી કરે છે આ જોવો ને સાહેબ, આ ફેલ કરો છો ને કૌભાંડ નહીં તો શું છે? આ વિદ્યાર્થીઓને ફેલ કરો છો ને કૌભાંડ નહીં તો શું છે સાહેબ? અમે પોતે સાહેબ
assessments વિષય એક્સપર્ટ જોતા તમે- હોય કે કન્ટેન્ટ શું છે અને એના ઉપર એ માર્કિંગ થતું સાહેબ હોય. તમે પોતે એવું બોલ્યા જો સાહેબ કૌભાંડ હું એટલે બોલ્યો કે તમે પોતે એવું બોલ્યા કે એક પ્રોફેસર ચેક નથી કરતો હા. એની ઉપર 2 કે 3 હોય તો કૌભાંડ જ થયું સાહેબ બરાબર ના હોય. બીજું શું થયું? કેમ ના હોય સાહેબ કેમ ના હોય તો સાહેબ તો ત્રણ તો સાહેબ, પ્રોફેસરો ચેક કરે છે તો આની ઉપર- વિદ્યાર્થીઓના માર્કશીટમાં એ સારું રિઝલ્ટ કેમ નહીં સુધરતું ત્રણ પ્રોફેસરો ચેક કરે છે તો વિદ્યાર્થીઓના રિઝલ્ટમાં અને સુધારો સાહેબ આવવો જોઈએ કદાચ સાહેબ. એની ઉપર લખ્યું હોય તો- એની આખા ઉપર આખા વિષયનું 80% રિઝલ્ટ પણ આવેલું છે. સાહેબ, એની Assessment ઉપર- પણ transparently સાહેબ, થયેલું એની- છે. હવે વિદ્યાર્થીઓ જે કન્ટેન્ટ લખતા હોય content લખતા હોય, સાહેબ એ પ્રમાણે વિષય એ બધું રહેવા દો પણ સાહેબ હવે તમે તો check સાહેબ હવે એ જે સાહેબ છે જેટલા લોકો આમાં જે 2-3 સાહેબો આયા છે બરાબર કે જે લોકોએ પેપરો ચેક કર્યા છે કદાચ એમની ડિગ્રી તપાસવાની જરૂર છે કે શું એ સાચી ડિગ્રી છે સાચી ડિગ્રી હોત તો કદાચ એમને ઇંગ્લિશ વાંચતા આવડે છે બરાબર કારણ કે ઇંગ્લિશના પેપરમાં જ આટલા લોકો કેમ ફેલ છે ઇંગ્લિશ સાચેમાં એમને વાંચતા આવડે છે એ હવે તપાસવાની જરૂર છે શું એ ડિગ્રી સાચી યુનિવર્સિટીની અને છે સાહેબ 2-5 વિદ્યાર્થીઓ હોય ને તો સમજે કે ભૂલ થાય 200 250 વિદ્યાર્થીઓ એટલે કેટલા લોકોનું ભવિષ્ય બગડે બીજા લોકોને બીજી યુનિવર્સિટીમાં એડમિશન લેવું હોય તો સાહેબ કેમનું લઈ શકશે યુનિવર્સિટીએ તે દિવસની બાહેધરી નથી આપી સાહેબ યુનિવર્સિટીએ તે દિવસની બાહેધરી નથી આપી વિદ્યાર્થીઓને અમે લોકો એમ કહ્યું હતું અને ત્યારે સાહેબ- તમે લોકો એવું કહ્યું હતું કે હું બાહેધરી નહીં આપી શકું એક સમય હતો કે જ્યારે સરદાર પટેલ યુનિવર્સિટીનું બહુ મોટું નામ હતું અત્યારે સરદાર પટેલ યુનિવર્સિટીનું નામ એ જગ્યાએ ટકાઈ રાખવા માટે આપણે ખૂબ જ મહેનત કરવાની જરૂર છે. તો એવા સમયમાં જ્યારે આવું થાય તો એની ઉપર તરત કાર્યવાહી કરવામાં કેમ નહીં આવતી કમિટીઓ બેસાડીને ટાઈમ લંબાવવામાં કેમ આવે છે આપણો જે ટાઈમિંગ નક્કી થયો હતો જો સાહેબ સાંભળો, હું કહું એ છું બધે પતાવી જેમ દેવાનો. દેશ બંધારણથી ચાલે છે એમ યુનિવર્સિટીનું પણ અલગ બંધારણ છે બરાબર એનું નિયમો છે પણ શું એના નિયમોને ગણવામાં આવશે એના નિયમો ગણવામાં આવશે એના નિયમો દર વખતે અમે કેટલી વાર એવું જોયું કે એના નિયમોને દર વખતે સાઇડલાઈન કરી અને કમિટીઓના નામે આશ્વાસન આપી અને નિયમ એના પર પગલા લેવાશે એવું વિચારી અને પછી છેલ્લે કશું થતું 12 દિવસ પહેલાનું સાહેબ તમારું સ્ટેટમેન્ટ હતું કે ઇંગ્લિશના પેપરમાં જે લોકોને પાસ થશે તરત ને તરત અમે કાર્યવાહી કરીશું આ બધા જ વિદ્યાર્થીઓ સાક્ષી છે તો સાહેબ તો હવે સાહેબ રિઝલ્ટ 60% આવી ગયું છે તો તમે તરત એક્શન લેવા તમે બોલી ગયા છો તમે જબાન આપેલી છે તો એમાંથી તમે ફરો છો કેમ સાહેબ ફરતા નથી રિઝલ્ટ તમારી સામે છે સાહેબ બિફોર ટાઈમ છે રિઝલ્ટ કેવું છે અરે ભાઈ સાહેબ 15 દિવસ આખો પ્રોસેસ તમે સાહેબ 15 દિવસ કરતા બોલ્યા 15 દિવસમાં કરતા હોઈએ. એ નહીં, તમે એ રિઝલ્ટમાં બોલ્યા. તો એટલું સારું પાસ કહેવાય થઈ કે જશે તમારે તો extra period લઈ જાઓ જેટલા લોકોને થયું છે. તમે ઇંગ્લિશ સબ્જેક્ટ તો સાહેબ અત્યારે અમારે સાહેબ અત્યારે અમારે 15 દિવસ બી કહ્યા હતા એ તો તમને 20 દિવસ જ કહ્યા હતા છતાંય આપણે કહ્યું 15 દિવસ ચાલો સાહેબ, તોય આપણે એનાથી અડધા ટાઈમમાં કામ 15 કરતા હોઈએ દિવસ- તો you should give time administrative staff to work out for this analysis and further report submission. સાહેબ મારી ભાઈ એક કામ કરો જો સાહેબે જે કામ કર્યું છે ખૂબ બિરદાવવા જેવું છે બધા આવીને એમને એકવાર પોસ્ટ કરો અરે, બરાબર બધા આવો બધા આવો, આવો, જો. પગે લાગો સાહેબ. આવો બધા આવો. સાહેબે બહુ સારું કામ કર્યું છે કોઈ પગે લાગો બધા અરે ના ના પેલા સાહેબ નહીં લાગો પગે. અરે એવું નથી સાહેબ જો તમે જો સાહેબ અમે હાથ જોડીને રિક્વેસ્ટ કરી તમને કે સાહેબ આ વસ્તુ છે અને તમે એની ઉપર કાર્યવાહી કરો બરાબર છે તમે અમને અત્યારે એવું કહી દો કે ભાઈ એની ઉપર શું કાર્યવાહી કરવામાં આવશે અને કેટલા સમયમાં અમે એટલા સમય પછી આવીશું અમારું તો કેવું એવું છે કે આટલો ટાઈમ થયો અઠવાડિયે 12 દિવસથી અમે આવીએ છીએ શું આ વાત રજિસ્ટર સર ને કે વીસી સર ને નહીં ખબર પડી જાણ બધા જ છે. તો જાણ છે. ભાઈ પણ પ્રોસેસ તો પતવો જોઈએ ને પણ એટલે જાણ સાહેબ, છે process સાહેબ. પતી ગઈ. Process આ પતી online ગઈ result, સાહેબ. online આ result online પતી result સાહેબ બતાવીએ તમને આ ઓનલાઈન રિઝલ્ટ બતાવી આયેલું હા. બતાવી આવી રહ્યું છે આ ઓનલાઈન રિઝલ્ટ આવી ગયું છે તો પછી હજુ સર શાની રાહ જોવો છો આ તમે ઓનલાઈન બધાને છે, result છે, આવી મને તો ગયા. ખબર જ તો નથી. બસ તો પછી તમે જુઓ એટલે પ્રોસેસમાં હવે હજી શું પ્રોસેસ કરવાની બાકી છે તમારે બરાબર આ બધા રિઝલ્ટ આવી ગયા હા ખબર જ છે આખો બીકોમ પતવા તો આખો એક સાથે રિપોર્ટ તૈયાર થાય ને એક સબ્જેક્ટ નો થોડો આગળ અરે પણ સાહેબ તમારું સ્ટેટમેન્ટ 12 દિવસ પહેલા એવું હતું કે ઇંગ્લિશના જેટલા લોકો પાસ થશે અમે તરત ને તરત એક્શન લઈશું આજે પાસ થઈ ગયા છે તો એક્શન લેવામાં તમે કેમ એ કરો છો સૌનો જેટલાના પ્રોસીજર કાલ સાંજે અમુક ના થયા ને તો આજે અમુકને તો report થઈ કાલ સાંજે થઈ ગયા ને સાહેબ પણ એવું નહીં સાહેબ સાંજે તો હું થયા ને. એવું કહું Next day છું ચાલો વાંધો નહીં તૈયાર વાંધો નહીં વાંધો પણ આની ઉપર એક્શન શું લેવાશે અને કેટલા સમયમાં લેવાશે એ અમને જો સાહેબ અમારી કમિટી નહીં જોતી સર, અમારી કમિટીનો શું કમિટી નિર્ણય આવશે એ બી અમને લોકોને ખબર છે વિદ્યાર્થીઓને નહીં ખબર હોય પણ એબીવીપી ને ખબર છે કમિટીને શું નિર્ણય આવશે એ ઓથોરિટી જોડે ડિસ્કસ ઓથોરિટી સાહેબ તમે પણ સાહેબ ઓથોરિટી ને એવું હોય તો એને હા, બોલાવી લો બોલાવી લો સાહેબ. અમે જો
આટલા બધા વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓ હજુ સામે આનથી વાત વધારે થશે. આવતા એકવાર હતા. આખું કામ પતવા દો. જો સાહેબ, update થાય પછી we can go to આનથી the authority. આનથી વધારે વિદ્યાર્થીઓ આવતા હતા. અમે નીચે પેલું જે કાગળ લગાવ્યું, બરાબર, અમે પણ જાણીએ છીએ કે દુઃખદ અવસાન થયું હોય તો અમારે થોડી શાંતિ જાળવવી જોઈએ, બરાબર, પરંતુ આ વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે એટલામાં આવ્યા છે. બીજું કોઈ હોત ને તો અમે બીજે એક દિવસ આવે, બરાબર, અને આનથી વધારે વિદ્યાર્થીઓ આવતા હતા, પણ અમે આટલા લોકોને જ કેમ કહ્યું? વિદ્યાર્થી માટે જ છે, જ્યારે હોય ત્યારે ઓફિસ યુનિવર્સિટી ખુલ્લી જ છે અને વિદ્યાર્થી માટે જ કામ કરવાનું છે, બટ there is a time and there is a procedure. વિદ્યાર્થીઓ માટે પણ સાહેબ, સરકારી આપણે એવું નથી. સરકારી કામમાં સાહેબ પ્રોસીજર તો બહુ દેખાડવામાં આવે છે, પણ એના પર નિયમ શું, પગલા શું લેવામાં આવશે એ અમને કહો. પ્રોસીજર તો હું સાહેબ જાણું છું. ભાઈ એ તો આગળ ડિસ્કસ કર્યા પછી જ ફાઇનલ થાય આગળ શું કરવાનું પણ છે. સર તમે તમારી ઓથોરિટી જે હોય સાહેબ તમને અહીંયા બોલાવી લો. આવું કશું થયું હોય તો સાહેબ તમને નહીં ખબર કે એની પર શું પગલા લેવા? આપણે inform તો તમને કરવું પડે ને. ખબર- અરે સાહેબ હજુ તમે એમ કહો છો કે ઇન્ફોર્મ કર્યું તમે- અને હવે કહો છો ઇન્ફોર્મ કરવું પડે. Inform આ જે result તમે સાહેબ શું બોલો છો એ તમે ધ્યાનથી બોલો. હા, બે mix થાય છે, બે mix થાય છે. ઉભા રહો. 10 દિવસ પહેલા વાત શું હતી કે કેટલા લોકોને પેલું NC છે ને રીએસેસમેન્ટ નો કેટલા લોકો એપ્લાય કરી, એ વખતની એ વાત હતી, રાઈટ? ધેટ હાયર ઓથોરિટી નોઝ. પછીનો પ્રોસીજર ક્યાં થાય? પરીક્ષા વિભાગમાં થાય. શું કરાયું આપણે? રીએસેસમેન્ટ નો પ્રોસેસ કર્યો, રિઝલ્ટ પ્રોસેસ કરાયું. નાઉ વિલ ગો ટુ ધ ઓથોરિટી. બે વસ્તુ મિક્સ ના કરો. અને સાહેબ એમ કહીએ છીએ સાહેબ, કે તમે તમે ખાલી એક્શન લો તો અને ચાલો action- ક્યારે લેવાના છો એ અને શું લેવાના છો એ અમને જાણ કરો. સાહેબ તમને આવું કોઈ જ્યારે કોઈ વિદ્યાર્થી પકડાય ચોરી કરતા, બરાબર, તેનો નિયમ તો તમને મોઢે હશે કે એની ઉપર શું પગલા લેવા, બરાબર. એ વિદ્યાર્થીને ઉપર બોલાય અને 2 કલાક 3 કલાક એને પૂછવામાં આવે છે કે ત્યાં ચોરી કરી છે, શું કર્યું છે, કઈ રીતે કર્યું છે, બરાબર. બીજી કેટલી કાપલીઓ છે? હા, કાપલીઓની એની ઉપર હા, ચોંટાડી એ લવાય, આખો વિષય બરાબર. જુદો છે. તો સાહેબ એનો ના જો- સાહેબ, ના સાહેબ, સાહેબ. એનો જો સાહેબ નિયમ તમને ખબર હોય તો તમને એ પણ નિયમ ખબર હોવી જોઈએ કે પેપર ચેક કરતા જે ચેક કરનારી જે ભૂલ હોય તો એને શું સજા મળશે. ખાલી મને એનો નિયમ ખાલી કોને સાહેબ કે આમાં આની આટલી સજા થાય તો અમને પણ ખબર પડે કે આમાં આટલા 3 માંથી તો આટલી સજા તો થશે જ. એ રિઝલ્ટ કમ્પેર કર્યા પછી કમ્પેર તો થઈ ગયું સાહેબ. થઈ ગયું તો ખરું સાહેબ, તમે જ બોલો છો કે 60% જવું છે. ફેકલ્ટી વાઇઝ બી જોયા પછી અમે અમારી રીતે ખાતરી કર્યા એટલે સાહેબ પછી આગળ- ફેકલ્ટીમાં બાયફર્કેટ કરવાના છે કે આટલા સાઈડે રાખીને આટલાના અંદર અરે એવું નાખવાના. નથી. તો સાહેબ તમારે જોવું તો પડે ને યાર એકવાર. કેટલું સાહેબ પણ અરે સાહેબ બધું તમારી આંખો સામે જ છે, તમારી આંખો સમક્ષ છે, પણ તમે નજરઅંદાજ કરો છો. એવું નથી. શું એવું નથી સાહેબ? આ અત્યારે એ જ છે ને, રિઝલ્ટ તમારી સામે છે, ફેકલ્ટી નું નામ બી તમારી સામે છે, વાંધો નહીં. બધું જ તમારી સામે સાહેબ, જો છે. કેટલા દિવસમાં થશે, બરાબર, નિર્ણય કેટલા દિવસમાં તમને એટલું લેવાશે કહીએ કે એ અમને કહો. એનાલિસિસ કરીને within 5 days we will give report to higher authority. જો પછી અને સર એ લીગલ એક્શન તો અમે સ્ટુડન્ટને બી ખબર પડવી જોઈએ કે આ પછી આગળ જે કઈ હશે professor એ ઓથોરિટી ડિસ્કસ કર્યા પછી તો સાહેબ એક કામ કરીએ, અમે આરટીઆઈ કરી અને માર્કશીટો લઈ અને કોર્ટમાં જઈએ. કેમ કે આનો તો સાહેબ એક જ ઓપ્શન છે કે ત્યાંથી જ કદાચ ન્યાય મળી રહેશે. કેમ કે અહીંની ઓથોરિટી કે અહીંનું કોઈ કમિટી બેસીને કોઈ નિર્ણય એવું કરી નથી. શકે એવું એવું અમને તો એ નથી. તો લાગતું સાહેબ નથી. જોયેલું છે અમે. અમને લાગતું એવું નથી નથી. એ સાહેબ. તો જોયેલું છે, કમિટી શું નિર્ણય લે છે ને જોયેલું છે. હમણાંના વિષય હજુ જૂના નથી થયા, હમણાંના વિષયો બધા જ અમારા ધ્યાનમાં છે ને કમિટીનો શું નિર્ણય આવે એ બી જોયું છે ને રિઝલ્ટ બી બહાર પડી ગયા છે. કેમ કે સાહેબ જો અમે એવું નહીં સાહેબ, અમે અહીંયા લોલીપોપ ખાવા નહીં આવ્યા ના, સાહેબ. લોલીપોપ બરાબર? આપવાની નથી. હા, ના, એટલે ના, એ સાહેબ એ જ મળે છે. વસ્તુ એ એ જ મળે છે. જ મળે છે. લોલીપોપ જ મળે છે. અત્યારે એ જ મળે છે. ના ના એ અમે આપતા જ નથી. અરે મોઢે જ છે સાહેબ, મોઢે જ અમને છે. સાહેબ લોલીપોપ નો અમને એ નથી, અમે બહાર ખાઈ લઈશું, પણ આની ઉપર શું નિર્ણય લેવામાં આવશે, કેટલા સમયમાં લેવામાં આવશે અને કઈ ઓથોરિટી લેશે આટલું અમને જાણ કરી દો. અમે અત્યારે જતા રહી એટલા દિવસમાં આવીશું પાછું. તમને સોમવારે મંગળવારે જણાવ્યું. ના એવું જણાય સાહેબ, એવું અમને નહીં. પર્સનલી નહીં કે આ વિદ્યાર્થીઓ ફેલ છે, અમે થોડા ફેલ છે. બધા વિદ્યાર્થીને તો આવવાની બારે ઘડીએ ઓછા સાહેબ વિદ્યાર્થીઓ નવરા છે. એક કામ કરો ભાઈ, તમે બધા આ સાહેબનો નંબર લઈ લો, તમે સોમવાર બધા સાહેબને ફોન મારો, સાહેબ નંબર આપો. હા, સાહેબ. આ તો SPU ના મેલ આઈડી છે ને તમારી, એમાં મેલ કરજો. મેલ જોવે ના જોવે કોને ના જોશે, મેલ જોવે એટલે તમારે મેલ કરવાનો એની ઉપર કે સાહેબ આની ઉપર શું પગલા લીધા. સર, એટલે તમે સાહેબ અઠવાડિયામાં ન્યૂઝમાં નાખી દો કે આવશે જ એમ. આ એક્શન લીધી એવું ન્યૂઝમાં આવવું જોઈએ. ના, ના. હા. અઠવાડિયા કે આ professor પણ legal action અમે અઠવાડિયાનો time આપે તમને કે તમે આ એક્શન લેશો એમ. અમે અઠવાડિયાનો time તમને આપે. તમે સાહેબ તો એક્શન નહીં શું લેવાશે આ અમે વિદ્યાર્થીઓને તમને ખાતરી આપી દો. બધા લોકો શાંતિથી નીકળી જાય. Side will give a report and સાહેબ. it will be conveyed. ઓ સાહેબ, આ સરકારી કચેરીઓમાં બરાબર આ ઓથોરિટી કઈ હોય છે ને એ જ નહીં ખબર પડે. અહીં તો તમને ખબર અમને કઈ ખબર હોય નથી છે? ખબર. આટલી મોટી યુનિવર્સિટીમાં કદાચ તમે ઓથોરિટી છો તો તમારું વાયણું તો બંધ હોય,
હવે અમને થોડી ખબર હોય કે તમે ઓથોરિટી છો. બાજુવાળા જઈને પૂછું તો કે હું ઓથોરિટી છું. અહીંયા તો બધા સાહેબો બની ગયા છે. એવું ક્યારે આ યુનિવર્સિટીમાં સાહેબ, આ યુનિવર્સિટીમાં દરેક એમાં બધા સાહેબ જ છે કે બોલો ને શું કામ છે, લાવો આપણે જો. નથી એવું. બરાબર. તો સાહેબ ઓથોરિટી કઈ ઓથોરિટી આનો નિર્ણય લેશે અને કેટલા સમયમાં? આ બે વસ્તુ અમને એ વસ્તુ કરીએ આપણે. એક તો જે લોકોનું અપડેટ નથી થયું, બહુ તો કાલ સુધીમાં અપડેટ થઈ જાય જોઈએ. આજે થોડું મેન પાવર છે અમારું બંધ છે એટલે નહીં તો આજે જ જોઈએ. એટલે એક્સેપ્શનલ કેસીસ જે બી છે કાલે અપડેટ કરાવી દઈએ. અને બીજું જે કંઈ છે વિથ ડેટા, with perfection, with appropriate file, we'll go to the authority and we'll decide and we'll do needful, right? નહીં સર, અમારે એ સોરિટી જોઈએ છે કે જે અમારા જોડે થાય ને અમારા જુનિયર જોડે આગળ ના થવું જોઈએ. કારણ કે આ વસ્તુ અમારે ફિફ્થ સેમિસ્ટરમાં ઓલરેડી થઈ અમારે ગઈ ફિફ્થમાં થાય તો પછી અમારે ઇંગ્લિશમાં જ હતું. વિદ્યાર્થી માટે જ છે, વિદ્યાર્થી હિતમાં જ કામ કરવામાં આવશે. યુનિવર્સિટીમાંથી આટલું હું કહું. સાહેબ જે અને સર વિદ્યાર્થીઓને જે અને એવું નહીં, આ બોલવા માટે એ કરી બતાવીએ છીએ. ગયો વખતે તમે આયા, તમે બિફોર ટાઈમ કરી બતાવ્યું. હા બરાબર, બને એટલું કરીએ છીએ. 100%. 500 શું 50 હોય તો એ કિંમત કરી. તો કમ્પ્લીટ ચેક કર્યું હોય પેલા સાહેબ તમારે હજુ એક વસ્તુ મિક્સ કરીએ છીએ. ઓબ્ઝર્વેશન ઓફ આન્સર બુકના 250 ફી હોય છે અને રીએસેસમેન્ટ. બંનેની તો પણ પ્રોસેસ direct અમારા જાય સર. પહેલા બાકી વિદ્યાર્થી હિતમાં જ રીએસેસમેન્ટ. સાહેબ એક વસ્તુ વિચારો, ભૂલ મારી છે, બરાબર છે. મેં તમને કોઈ વસ્તુ વેચી, હવે એ વસ્તુમાં ફોલ્ટ છે, ભૂલ મારી છે, બરાબર. તો તમે એ વસ્તુના ફરી પૈસા આપશો મને? મેં તમને મારું બાઇક વેચ્યું, બરાબર છે. એ બાઇકમાં કઈ ફોલ્ટ હોય અને તો સાહેબ ફોલ્ટ સાહેબ જો હું ક્યારનો અહીં બેઠો એવું જોતો હતો કે એક જ ઓથોરિટીએ ચેક કરી એટલે સજા એકને થશે, પણ તોય તમે કહ્યું કે એકથી વધારે કર્યું એટલે આ તો કૌભાંડ કહેવાય છે. આમાં શું છે, એની ડિસિપ્લિન કોઈ વિદ્યાર્થીને માર્ક્સમાં સંતોષ હોય તો એઝ પાર્ટ ઓફ ટ્રાન્સપરન્ટ એસેસમેન્ટ એન્ડ એક્ઝામિનેશન રીએસેસમેન્ટ દરેક વિદ્યાર્થીનો કોઈના વધારે માર્ક્સ આવ્યા હોય તો બી એ લોકો જોવા આવતા હોય છે આન્સરનું. એવું નથી કે ફેલ થયેલા લોકો જ આવે છે. કોઈના 70% આવ્યા હોય 90% આવ્યા હોય તો બી આન્સર જોવા છે. તમે મારું પેપર જોશો ને એમાં કોલેજના સ્પેલિંગમાં બી રાઉન્ડ કરે છે. મેં કમ્પ્લીટ કોલેજનું સ્પેલિંગ લખ્યું છે, એના પર રાઉન્ડ વેરીફાઈનો રાઉન્ડ છે. સાહેબ, હા, પછી ચેક કરી તો સાહેબ, અને હવે એમના- હું એકદમ ક્લિયર છું. એ ટીચર કોલેજના હોય કે અન્ય કન્ટ્રીથી લાયા હોય, બરાબર. પણ શું એ સાહેબ હવે એમાં એ જોવાનું થયું છે કે સાચેમાં એ લોકોની ડિગ્રી સાચી છે કે એ લોકોને ઇંગ્લિશ આવડે છે? અને જો કમિટીમાં કદાચ નિર્ણય લેવાતો હોય તો એમાં કમિટીમાં ડિસિઝન ના લઈ શકતા હોય તો એમાં અમે બેસી શકીએ નિર્ણય લેવા, બરાબર. કારણ કે સાહેબ જો વિદ્યાનગરની ઉપરથી હવે વિદ્યાર્થીઓનો ભરોસો ધીરે ધીરે ઓછો થતો જાય છે. જો એ ટકાઈ રાખવો હશે તો આવી પરિસ્થિતિમાં આવા નિર્ણયો તાત્કાલિક લેવા પડશે. આ તો એ હવે અને એની માટે પણ તમે અમને કહેતા હોય તો તમારે પગે પડી આવો કે આની ઉપર નિર્ણય લો. તમે કહેતા હોય તો વીસી સાહેબ ના પગે પડવા જઈએ. એવું નથી મિત્ર, બરોબર જે પ્રોસિજર હોય પ્રમાણે ચાલે. તો એનો નિર્ણય કેટલા સમયમાં લેવાશે? કોઈ એકદમ મેં તમને સાહેબ કહ્યું ને Monday, Tuesday તમે કોન્ટેક્ટ કરો મારો. ના સાહેબ એવું અત્યારે એવું સાહેબ અહીં જાહેરમાં કહી દો કે 15 દિવસ પછી થશે કે 10 દિવસ પછી થશે. અને અમે મોટી તારીખ ના આપશો કે અમે ભૂલી અને જઈએ. જે લીગલ એક્શન લેવા અમારા સ્ટુડન્ટને બી ખબર પડવી જોઈએ કે આ લીગલ ના એક્શન કહ્યા લેવાય છે. મેં શું કહ્યું Monday, Tuesday જ કહ્યું ને. એટલે પણ સાહેબ મંડે ટ્યુઝડે એક્શન લેવાય જશે ને? શું લેવાશે? રેડી હોવું જોઈએ બધું રેડી અને અમને સ્ટુડન્ટને બી ખબર પડવી કેમ કે જોઈએ સાહેબ આમાં શું છે કે ખબર, જ્યારે વિદ્યાર્થી ચોરી કરતા પકડાય ને તો એની ઉપર એક્શન તરત લેવાય. તો યુનિવર્સિટીના સરની કંઈક ભૂલ હોય ને તો એક્શનની તરત જ લેવાવું જોઈએ. એમાં કશું ફોલો અપ કરવાનું, ઓથોરિટી જોડે વાત કરવા જવાનું, એ બધા સાહેબ નિર્ણયો ને એ બધું કશું લેવાનું ના હોય, તરત તાત્કાલિક એક્શન લેવાવું જોઈએ. તો પછી વિદ્યાર્થીઓનું જો ચોરી કરતા પકડાય તો પછી તમે ઓથોરિટીની વાત કરો ને કે આવી રીતે ચોરી કરતા પકડાયા છે, શાંતિથી પછી એની ઉપર એક્શન લો ને. ત્યારે કેમ તરત એક્શન લો છો? એમાં એવું નથી. એ જે કોપી કેસ સાહેબ, જોઈએ છે અમે. પ્રોસિજર છે સાહેબ જોઈએ છે તો સાહેબ આની પ્રોસિજર મને કોને આની પ્રોસિજર એવું નહીં સાહેબ, એ કોપી કોસ્ટ કેસ જવા દો. આમાં જે આવું કશું થાય યુનિવર્સિટી તો નિયમ હશે ને, એની પ્રોસિજર મને કોને સાહેબ, એની પ્રોસિજર મને કોને કે આવી રીતે આવું કોઈ ભૂલથી આ રીતે ચેક કરવામાં ભૂલો કરી હોય તો એની શું પ્રોસેસ છે એ મને કહો. એક વસ્તુ છે એસેસમેન્ટમાં 5% 10% વેરિએશન પર્સન ટુ પર્સન હોય જ. વસ્તુ નહીં સાહેબ, અમારે સાહેબ એની પ્રોસિજર કોણ? આમાં તો આવી procedure ભૂલ થાય તો જોઈએ. એની ઉપર શું નિયમ છે? આવી ભૂલ થાય તો પ્રોસિજર Then શું? we report to higher authority and higher હાયર ઓથોરિટી કોણ છે?
કેમ અહીંયા નથી પણ રજિસ્ટર? નામ આપો સાહેબ. એવું નહીં, આ ઓથોરિટી આ જે એક્ઝામિનેશન ના, છે ના. એક્ઝામિનેશન છે એની ઓથોરિટી કોની જોડે છે એ મને કહો. એક્ઝામના સાહેબ છે એની ઉપર રજિસ્ટ્રાર આવે એની ઉપર વીસી સર તો પછી સાહેબ આ પ્રશ્ન કઈનો છે? એટલે આ પ્રશ્ન હવે કઈનો આ છે? જે રજિસ્ટર સાહેબ ને વીસી સાહેબ તેમાંથી જ્યારે કમિટી બનાવશે તેમાં મેઇન કોણ હશે? સાહેબ જે કમિટી બને એમાં વીસી સર જ નામ નોમિનેટ કરે છે હમ. કોને કમિટીમાં રાખે. હમ. ઓફિસ એટલે એમાં પાછા પેલા જે 3 જણા જે કૌભાંડ વાળા છે એ લોકોના કોઈ ખબરી કેવા કોઈ નહીં હોય ને? એમાં સર વીસી સર નક્કી કરે વીસી સર નું જો તો સાહેબ, પછી સાહેબ એક થવાનું ને વિશેષણ નક્કી કરો ને. તમે તો તમારા સ્ટાફને બચાવવાના આની ને. ઉપર સ્ટાફ સાહેબ અમારો ક્યાં છે? અમે સાહેબ 15 યુનિવર્સિટીનો સ્ટાફનો કોઈ ઇન્વોલ્વમેન્ટ 15 દિવસ ટીચર હોય બહારના કોલેજીસના ટીચર હોય. પણ ઈ કોલેજ તો તમારી યુનિવર્સિટીની છે ને. એ તમારો કોલેજ સ્ટાફ બચાવવાનો. કોલેજ હોય કે મંડળ ટીચર હોય હા. અને યુનિવર્સિટી એક્ઝામિનેશન થી માંડીને એ બધું જે પ્રોસેસ હોય તમારા ફોર્મની એપ્લિકેશન યુનિવર્સિટી બરાબર તમારું એક્ઝામ પ્રવેશ પરીક્ષા અને પરિણામ આ ત્રણનું કામ યુનિવર્સિટી બરાબર બાકી ભણાવવાનું ને બધું કામ મંડળોનું પણ ચેક કરવા માટે જે ચેક સર કરવા મેડમ આવે આવે છે. એ તમારી કોલેજના જ હોય બરાબર કાં તો અન્ય જે તમારી તો કોમર્સ કોલેજો યુનિવર્સિટી એ હોય લોકોને કેવું જોઈએ ને કે તમારા આવી રીતે છે. હા. કે એની ઉપર તરત પગલા કેટલા સમયમાં લેવાશે તો અમે એટલા સમય પછી અમે આવીએ પાછા તમે મને કહી દો કન્ફર્મ કે આ 15 દિવસ છે એ લોકોએ આવું જ જોઈએ સીધું ન્યૂઝમાં કે આવી એક્શન લીધી આવવાનું શું કરવું? એટલે અમે આટલાથી એ ના લેવાય તો આપણે તો પૂછવા પડશે ને. લેવાની છે ના કેમ લેવાની શું અને સર જે લીગલ એક્શન લે અમે બધા સ્ટુડન્ટને ખબર પડી જાય કે અમારા જે આ સર હતા અને લીગલ એક્શન અને જેના અને અપલોડ બી નહીં થયું એ બી અપલોડ કરાવું. અને સાહેબ બીજી એક તકલીફ છે કે કોલેજો વાળા હજુ પણ ઘણા બધા મુદ્દાઓ માટે ડાયરેક્ટ એવું કહે છે કે તમે યુનિવર્સિટી જતા તો શું એ સાચેમાં યુનિવર્સિટી આવવાનું છે કે કયા કારણો માટે જ ખાલી યુનિવર્સિટી વિદ્યાર્થીએ પોતે આવવાનું બાકી બધું કામ કોલેજમાંથી કરી શકે એ સ્પષ્ટ એકવાર કહી દો કોલેજમાં એકવાર ઇન્ફોર્મ થાય ને કોલેજ દ્વારા કોમ્યુનિકેટ થાય પ્રોપર ચેનલ થ્રુ એ પ્રિફર લેટર જ મોકલે ઓફિશિયલી કે બરાબર સાહેબ આ લેટરો છે ને સાહેબ વિદ્યાર્થીઓ સુધી પહોંચતા નથી બરાબર? કોલેજમાં આવે છે પણ ઘરે નથી આવ્યો. રીઅસેસમેન્ટ 3 દિવસનો લેટર આવીને કોલેજમાં પડે તો અમે એની વાત કરી આપણે પૂછ્યું કે તમે એડ્રેસ બરોબર નહીં લખે તો મારા ઘરનું એડ્રેસ ખોટું લખવાનું. સાહેબ ઉભા રહો. લેટરની વાત એવી છે હું વડોદરા રહું બરાબર મને કાલે રિઝલ્ટ મને ફોન આવ્યો મારા ફ્રેન્ડનો એ તમારા કેસમાં જાણે છે પ્રોસીજર તો સાહેબ આવી તો પ્રોસીજર વર્ષ ચાલશે તો અમે શું કરીએ જો સાહેબ વર્ષ ના ચાલે, રિપોર્ટ- વર્ષ ના ચાલે. અહીંથી જ્યાં સુધી સાહેબ તમે અમને ટાઈમ નહીં કહો શું એક્શન નહીં લો એ કશું નહીં કહો ત્યાં સુધી અહીંથી કોઈ હશે નહીં. પછી એ ડિસાઈડ કરશે એવું હોય તો તમે સાહેબને ફોન કરીને હા, પૂછો પૂછી સાહેબ લો. આની પ્રોસીજર કેટલી હા, ચાલશે અમે અહીંથી- એટલા સમય પછી આવીએ હા જ્યાં સુધી તમે અમે અમને કાલે વાત કરી ના, લઈશું. કાલ નહીં સાહેબ. અમે લોકો સાહેબ, જવા નવરા નહીં સાહેબ. અત્યારે સાહેબ ના પણ શું કરવા સાહેબ હા. કેમ ફોન કરીએ રેડી નથી. અત્યારે ફોન સાહેબ કરીએ. PC સાહેબ ફ્રી જ બેઠા છે હા. અત્યારે. એટલે તમે ના, એકવાર અત્યારે વાત એવું કરી જુઓ કે કેટલા સમય અમે એના વગર તો સાહેબ જઈશું અહીંથી ચોખ્ખી હલીશું વાત. નહીં. બરાબર અમને ટાઈમ આપી દો એટલે આમ ચૂપચાપ ઉભા થઈને જતા રહીશું 15 દિવસ મહિનો તમે જે કહેશો પછી આવીશું પાછા કે એની શું પ્રોસીજર થઈ છે બરાબર પૈસા જવા બેસી જાઓ. બેસી જાઓ. ઘર બેસી જાઓ. કોઈ સાથે સોફા ના ઘેર બેસો નહીં. ના ભાઈ એમ. આ બધા મળી જાય. બેસી જાઓ. બેસી જાઓ. એમ કશો ને તમે? બેસો ને, પગે બેસો સાહેબ ના તમે બેસો. તમે બેસો. અરે નહીં બેસો. બીજા બધું એડજસ્ટ કરતા શીખો. જિંદગીમાં એડજસ્ટ કરતા શીખો. ક્યાં સુધી આવું? પણ દરેક જગ્યાએ નહીં કરવાનું. ક્યાં સુધી આવું ના આવું ચાલે?
જ્યાં સુધી સાહેબ ફોન ના પડે ત્યાં સુધી આપણે બધા રામધૂન કરીએ અહીંયા. શ્રી રામ જય રામ જય રામ બોલો શ્રી રામ જય રામ જય રામ. યુનિવર્સિટી કો સદબુદ્ધિ દે ભગવાન, યુનિવર્સિટી કો સદબુદ્ધિ દે ભગવાન. બોલો શ્રી રામ જય રામ જય રામ. શ્રી રામ જય રામ જય રામ. યુનિવર્સિટી કો સદબુદ્ધિ દે ભગવાન. આપણે માન રાખીએ જાઓ સાહેબ. બે જગ્યા કરો. સાહેબ ને જવા દે. શું કારણ છે આજે યુનિવર્સિટીમાં અહીંયા રજૂઆત કરવા માટે પરીક્ષા વિભાગમાં આવવું પડ્યું છે? જી આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જે બીકોમના 6 સેમના વિદ્યાર્થીઓને એક સાથે જ એક સિરીઝમાં 150 થી 200 જેટલા વિદ્યાર્થીઓને એનસી આપવામાં આવી છે. તો વિદ્યાર્થી પરિષદ અગાઉ બી રજૂઆત કરવા આવ્યું હતું અને વિદ્યાર્થી પરિષદને જે ટાઈમ આપવામાં આવ્યો હતો તે ટાઈમે વિદ્યાર્થી પરિષદ પરત આવે ત્યારે યુનિવર્સિટી દ્વારા શું પગલાં લેવામાં આવ્યા છે, યુનિવર્સિટી દ્વારા શું પગલાં લેવામાં આવ્યા છે તેની જાણકારી લેવા માટે આવ્યા છે. અને યુનિવર્સિટી જે એક્ઝામિનર છે જે ચેક કરનાર એની ઉપર શું એક્શન લેશે તેની અત્યારે માંગણી કરવા આવ્યા છે. એટલે હવે જોવાનું એ રહ્યું છે કે યુનિવર્સિટીના સત્તાધીશો શું અમને જવાબ આપે છે. જો યોગ્ય જવાબ નહીં આપે તો વિદ્યાર્થી પરિષદ આગળ યોગ્ય પગલાં લેશે. શું પ્રશ્ન છે? કેટલા વિદ્યાર્થીઓ સાથે સંકળાયેલો છે અને કયા વિષયને લઈને આ પ્રશ્ન? બીકોમ 6 સેમના વિદ્યાર્થીઓ છે બધા જ. આ પ્રશ્ન અગાઉ 2 મહિના પહેલા બી બન્યો હતો ત્યારે બી વિદ્યાર્થી પરિષદ અહીંયા રજૂઆત કરવા આવ્યું હતું. ત્યારે યુનિવર્સિટી દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે અમે લોકો એક્શન લઈશું, પરંતુ કશું એક્શન લેવાયું નહીં. આજે 2 મહિના પછી એનો એ જ પ્રશ્ન પાછો બન્યો છે. 6થું સેમ આવ્યું, કોલેજો ઉપરથી 2 વધી, એસીસી અને કપડવંશ કોલેજ વધી ગઈ છે અને 200 થી વધુ વિદ્યાર્થીઓ છે. એક સાથે એક સિરીઝમાં વિદ્યાર્થીઓને એનસી આપવામાં આવે જે યોગ્ય નથી. અને યુનિવર્સિટીની આ ઘોર બેદરકારી છે જે વિદ્યાર્થી પરિષદ અત્યારે આવ્યું છે અને રજૂઆત ઉગ્રતાથી રજૂઆત કરી છે. જો વિદ્યાર્થી પરિષદને સંપૂર્ણ જવાબ નહીં આપે અને આગળ શું યોગ્ય પગલાં લઈ લે તો વિદ્યાર્થી પરિષદ આગળ પગલાં લેશે અને યુનિવર્સિટી ઉપર જે જરૂર પડશે તે કરવાનું રહેશે.